જોહાર મિત્રો, આજે આવી ગયો છું સેલવાસ નજીક આવેલ ગુજરાતનું છેલ્લું ગામ લવાચા. અને ત્યાં મળે છે બહુ યુનિક વસ્તુ, કારણ કે ધોળિયાઓની ખાસ એ દરેક પ્રસંગ શુભ અશુભ બધા જ પ્રસંગમાં વગાડવામાં આવે છે તે છે તૂર. અને એ અહીં મળે છે. તો એ પણ આ એક ગુજરાતનો કે કહો કે ભારતનો કહો આ એક એવો મેળો છે કે જ્યાં તૂર મળે છે. બાકી કશે કોઈ પણ મેળામાં તૂર નથી મળતું. તો લગભગ 2 વર્ષથી હું ટ્રાય કરું છું કે ત્યાંનો કોન્ટેક્ટ નંબર લાવું, જેથી આપણા જે લોકોને તૂર જોઈતા હોય એ લોકોને મળી રહે. મિત્રો આપણને છે ને લગભગ 3 વર્ષની મહેનત બાદ આટા ફેરા કર્યા બાદ ફાઇનલ લોકેશન મળી ચૂક્યું છે. તો હું તમને બતાવું છું. જો મિત્રો, આ નાગેશ્વર મહાદેવ મંદિર, આ બોર્ડ યાદ રાખવાનું. અને આ છે બિલ્ડિંગ પાલી હોમ. અને આ તમે આ જે સિલોસ તરફ જાય છે, વાપીથી આ રસ્તો આવે છે. હું બેઠો છું. તો મિત્રો આ પેલા ભાઈ જે આવે છે રિક્ષા છે ત્યાંથી જસ્ટ લેફ્ટમાં તમે વળો એટલે ખાડામાં આ ટૂરવાળા બધા બેસે છે. તો મિત્રો આ છે લોકેશન. અને આપણે જઈએ ચાલુ ગાડી હું તમને બતાવું, કારણ કે આ લોકો ઘણા લોકો તો વિડીયોમાં પણ આવવા નથી માંગતા. તો મિત્રો લગભગ 3-4 કલાકની મહેનત બાદ વાત કરતાં એટલે વિશ્વાસમાં લીધા. તો 2-3 જ જણા જેવા વિડીયોમાં આવ્યા છે. તો આપણે તમને લોકેશન બતાવી મૂકું. તમારે વિડીયો લેવા તમારે ટૂર લેવા હોય તો તમે હોળી પછી તમે અહીંયા આવી શકો છો. તમે હોળી પરથી આવી જ જાય છે લોકો અહીંયા. તો હું તમને લોકેશન બતાવું એટલે તમે અહીંયા આવી જજો. અને સામે જોઈ શકો છો આ મકાન છે, અને એક્ઝેક્ટ આ મકાનની સામે જ, એટલે તમને મળી જ જશે. આપણે જઈએ આજે 1-2 દિવસમાં આ લોકોનું પૂરું થઈ જવાનું છે. જો મિત્રો, હવે આ જે ઘર જે ખરું તેની આ સામે આ જ ખાડો છે, અને આ આંબલી છે. બસ સેલોસ તરફથી આવતા આંબલી તરફથી અંદર આ સામે જતા રહેવાનું. અને આ ગ્રામ પંચાયત છે લવાચા ગ્રામ પંચાયત. એટલે તમે તંબાડી બાદથી આવો આ ગ્રામ પંચાયત, પછી આપણે મારી વિરુદ્ધ દિશામાં તમારે જતા રહેવાનું. આ છે લોકેશન. 2-3 વર્ષની મહેનત બાદ આપણે આજે તૂર જે મળે છે ને એ આપણને હાથ લાગ્યું છે. અને આપણી સાથે એક ભાઈ છે, તમારું નામ શું છે? હર્ષદભાઈ આપણી સાથે છે. તો એમની પાસે થોડી માહિતી લેશે. હર્ષદભાઈ, તમે અહીંયા ક્યારથી તમે વેચવા આવો છો? 27 તારીખે આવેલો. હા, 27 તારીખે. ના, એટલે અહીંયા આમ લવાછા મેળામાં તમે ક્યારથી તમે વેચવા આવો છો? અમે તો પરંપરાથી આવીએ. ઓકે, તમારા બાપ દાદાઓના સમયથી. બરાબર છે. તો આજે તમે કેટલાક દિવસથી તમે છો? 7 દિવસ થયા. અને તમારો જો તમે જોઈ શકો છો અશોકભાઈ ઘણા બધા તૂર લઈને આવેલા હતા. એમની પાસે આ 2-3 જ વધ્યા છે અને ઓલમોસ્ટ ખતમ થઈ જ ગયું છે. મારા 17 તૂર ખપી. સરસ, ખૂબ સરસ. ચાલો, હવે તમારી પાસે લેવા માટે ક્યાંથી આવે છે? બધા ગામડેથી આવે છે. ગામડેથી અને દૂરથી પણ આવતા હશે. તમારો નંબર આપી દેજો અને એડ્રેસ પણ આપજો. મિત્રો, અહીંયા આપણો પાછળ એક સ્ટોલ છે. તો આ લોકો એ કરતા નથી, અમુક માહિતી નથી આપવા માંગતા, છતાં પણ આપણે કોન્ટેક કરી જોઈએ. મિત્રો, અહીંયા પણ આ લોકો આવ્યા છે. અહીંયા આપણી સાથે એક માસી છે, એ થોડું વાત કરવા માટે તૈયાર થયા છે. તો એ માસીને આપણે વાત કરીએ અને ક્યાંથી આવ્યા છે લઈએ એ આપણે એમની સાથે વાત કરીએ અને એમનો કોન્ટેક નંબર લઈએ, જેથી તમને લોકોને હું જે એમનો કોન્ટેક નંબર છે તો હું તમને પહોંચાડી શકું. એટલે જો આ માસીનું અઠવાડિયું રોકાયા, લગભગ આખું ભરીને લાવેલા, અડધું પોણું જેવું વેચાઈ ગયું છે. હવે એ લોકોને જવું પડે છે, એ લોકો જાય છે. તો માસી, તમારું નામ? મારું નામ ચંચળબેન. તમારું નામ ચંચળબેન? હા, હરિભાઈ. આ વિડીયો એટલા માટે બનાવતો છું કે જે લોકોને તૂર જોઈતું હોય એ તમારો કોન્ટેક કરીને અથવા તો તમને એ લોકોને પસંદગી મુજબનો ઓર્ડર કરે તો તમે એમને બનાવી આપો એમ. એવું છે. ચાલો કાકા સાથે વાત કરી લઈએ. જો મિત્રો, હા ચાલો, આ માસી આ તૂર લઈને આવેલા છે, વક્ષીપતિ આવેલા છે. અને માસી, તમારું ફળિયું કયું? મોટા વક્ષીપા હાઈસ્કૂલ ફળિયું, હરિજન ફળિયું. ઓકે, સરસ. અને તમે બહુ સુંદર કાર્ય કરી રહ્યા છો.
કારણ કે અમારા વિસ્તારમાં છે ને અનાવા લુણાઈ તરફમાં તૂર જ નથી મળતા. તો અમારે મેં આ ત્રીજો મારો મેળો છે મેં શોધવા માટે જ આવ્યો, પણ આ ચોથા વર્ષે મને આ મળ્યું કે અહીંયા બેસતા છે. મોટા ભાગ છીપા રોહિત ફર્યો. રોહિત ફળિયું. ચાલો ખૂબ સરસ. તમારો નંબર લઈ લીધો છે. જેને જોઈએ તેનો નંબર આપીશ, ફોન કરીને તમારી પાસે આવશે હે ને. ચાલો ખૂબ સરસ. આપણે જવાનો ટાઈમ થયો અને આ લોકોનો કોઈ છે નહીં એટલે મળી શકાયું નહીં, પરંતુ આપણે ઘરે જઈએ, થોડી રસ્તે વાતો કરીએ. હા તો મિત્રો ત્યાંથી નીકળવાના લગભગ 10 કિલોમીટર આવ્યો છું. જે પર્પઝથી વિડીયો બનાવવા ગયો હતો, ખાસ વિડીયો બનાવવાની મજા જ નહીં આવી. એનું કારણ કે તમે જોયું હશે કે વિડીયો સાવ ટૂંકો અને લગભગ 6-7 પરિવારો આવેલા હશે અને તેમાંની માંડ 2 કે 3 લોકોએ આપણી સાથે વાત કરી અને ઓફલાઈન તો વાત કરી, ઓન કેમેરા કોઈ વાત કરવા તૈયાર નહીં હતું. કેમ તૈયાર નહીં હતું એ કંઈ ખબર નહીં મળે અને એ લોકો કોઈ પણ પ્રકારની માહિતી આપવા માંગતા નહીં હતા. અને 2-1 જણા તો કોન્ટેક્ટ નંબર પણ નહીં આપ્યા. તમારે જોઈતું તો અહીંયા આવીને લઈ જવાનું, બાકી નહીં. પછી 2 માસી અને એક ભાઈ છે તેણે વ્યવસ્થિત વાત કરી અને એમણે પણ કીધું કે જેમ બીજાએ કીધું કે આનો ખોટો ઉપયોગ નહીં કરતા. મેં કહ્યું ભાઈ તો લોકો સુધી તમારી આ જે કલા છે તૂર બનાવવાની તે લોકો સુધી પહોંચે, તમારા કોન્ટેક નંબર પહોંચે, તો તમારો સંપર્ક કરે, એના માટે આવ્યો છું. એમાં મારું 1 રૂપિયાનું કમિશન નથી. હું છેલ્લા 3 વર્ષથી આવું છું શોધવા માટે, મને મળ્યા નહીં. આજે ચોથા વર્ષે મને મળ્યું છે અને બધી વાત કરી, મારી ચેનલ બતાવી, પછી એક ઘણી બધી વાતો કરી, પણ અમુક લોકો તો વાત કરવા પણ તૈયાર નહીં હતા. અને મેં ખાલી તૂરનો ફોટો લેવાની કોશિશ કરી તો પણ ના પાડી કે નહીં, ફોટો વિડીયો કશું લેશો નહીં. મેં કીધું તમારું નહીં આવે આમાં, તો પણ ઘણાને પસંદ નહીં હતું. આજે મંડપ બાંધીને બેઠા હતા તે, તો એ લોકોને સાથે વાત કરતાં મને એક વસ્તુ સમજાયું કે એ લોકોને એવું છે કે આ કામ નાનું છે, એમ કે ચામડાનું કામ કરીએ એટલે આ કામ સારું નથી. પછી અમુક એવું કીધું કે અમારા સગા સંબંધીઓ આ કામ કરે તે જોઈ તો એ લોકોને સારું નહીં લાગે. કોઈ એવું કહે કે ભાઈ અમારા સગામાંથી કે અમારી બેન કે ફલાણી જગ્યાએ મેરેજ થયેલા તો એમના સુધી વિડીયો પહોંચે તો એ લોકો અમે આ કામ કરીએ તો નથી જાણતા, એમ કે એ યોગ્ય નહીં લાગશે. એટલે મને આંચકો લાગી ગયો કે આ જમાનામાં પણ, એટલે આજે જમાનો આધુનિક છે, ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે, છતાં પણ આવું વિચારધારા કેમ? મારા શબ્દો અટકે છે. હું ઘણું વિચારું છું, કારણ કે બહુ વિચાર છેલ્લા 10 કિલોમીટરમાં હું અહીંયા આવ્યો ને મારું મગજમાં બહુ મંથન ચાલતું હતું કે આ કેમ આવું. થોડું એવું પણ લાગ્યું કે થોડીક એજ્યુકેશનનો અભાવ પણ મને લાગ્યો, થોડીક સામાજિક જાગૃતિનો પણ અભાવ લાગ્યો. મેં કીધું તમે લોકો આ કામ અન્યનો શીખવાડો છે કે નહીં? તો કે અમે છેલ્લા જ છીએ, હવે કોઈ બનાવવાળા છે નહીં. અને તો મને આંચકો લાગ્યો કે આ છેલ્લા 5-10 વર્ષ સુધી મળશે, પછી 5-15 વર્ષ સુધી 20 વર્ષ પછી શું? તો તમારી પછીની પેઢીને તમે શીખવાડો કે અમારા છોકરાઓ ના પાડે, અમારા સગા સંબંધીઓ ના પાડે કે આ કામ નહીં કરવાનું. પછી ઘણા બધા ઇસ્યુ. મેં કીધું જો તમે આ બંધ કરશો તો અમારી આ સંસ્કૃતિ બંધ થઈ જશે. અમારી સંસ્કૃતિ, અમારા લોકોને તૂર ક્યાંથી મળશે? તો એમની પાસે જવાબ નહીં હતો, પણ કે આ કામ યોગ્ય નથી, હવે અમે આટલું જ કરવાના છે, અમે હવે પછી કોઈને કરવા દેવાના નથી. ને કોઈ શીખતું હોય તો શીખવાડીશું, બાકી કોઈ શીખે તો એવું છે નહીં. એટલે મિત્રો હું કોન્ટેક નંબર લાવ્યો છું, તમે
સ્ક્રીન પર તો નહીં આપું, કારણ કે એ લોકોએ એવું કીધું કે વોટ્સઅપ નંબર પણ છે, બધું જ છે, પરંતુ ગમે તેવા લોકો પાસે જશે ને અમને હેરાન કરશે. મેં કીધું એવું હેરાન કરે એવું આપણું લોકો છે જ નહીં, છતાં પણ એ લોકોને વિશ્વાસ નથી, એટલે હું અહીંયા જે સ્ક્રીન પર નંબર નહીં મૂકું. તમને જેમને આ ટૂર જોઈતા હોય મને કોન્ટેક કરજો. તમારો નંબર કોમેન્ટ બોક્સમાં લખજો, તો હું તમને, જો સિરિયસલી બાયર હોય ને, જો તમારે લેવું જ હોય તો તમે મને કહેજો, તો હું તમને નંબર આપીશ. બાકી તમને ભાવ જાણવા હોય તો કહેજો, હું તમને એ ભાવ પણ કહીશ. પરંતુ ભાવ એ આજના પૂરતા ફિક્સ છે, એવું નથી કે 3 વર્ષ પછી 5 વર્ષ પછી તમે એ વિડીયો જોશો અને પછી કહેશો કે ભાઈ અમને તો આટલા ભાવ કીધા. તો કારણ કે તમે એક વસ્તુ છે કે આજે તમે કેળા પણ લો ને, 1 ડઝન કેળા છે કદાચ 30 રૂપિયા છે કે 20 રૂપિયા છે, તો તમે 5 વર્ષ પછી તમે લેશો 50 રૂપિયા 60 રૂપિયા આવવાના. એટલે તેવું પણ આનું પણ છે કે ભાવ વધારો શક્ય છે. તો તમે એ સમયે એ લોકોને એ રીતના હેરાન નહીં કરશો કે ભાઈ મને તો ત્યારે તમે આટલા હજારમાં કીધેલું ને હવે આટલા હજારમાં કહો છો, તો એ શક્ય બનશે નહીં. કારણ કે એમને પણ ચામડું દૂરથી બહારના રાજ્યોમાંથી લાવવું પડે છે. એમણે જેનો કાટલો હોય છે તે કાટલો બનાવવા કોઈ બીજાને આપવું પડે છે, જે રીતે માપ આપવું પડે ને તે યોગ્ય હોય તો જ લે. એ બધું ખરાબ હોય તો પાછું એમણે ફેંકી દેવું પડે ને ઘણું બધું હોય. અને બીજી વસ્તુ કે એ બનાવવામાં પણ ટાઈમ જતો હોય છે. ઘણી બધી પ્રોસેસ છે જે થોડીક મને ખબર પડી, પણ એ લોકો કહેવા પણ તૈયાર નહીં હતા. પરંતુ મિત્રો જેણે ટૂર લેવાય ને લઈ રાખજો, કારણ કે હવે બનાવવાળા બહુ ઘણા ઓછા, કદાચ 15-20 વર્ષ સુધી મળશે કદાચ. એવું બધું છે, એટલે શું વાત કરો શું નહીં એવું થઈ ગયું છે. બાકી અત્યાર સુધી જે આપણે વિડીયો બનાવ્યા તો ફૂલ ઉત્સાહમાં અને પાવરથી બનાવ્યા, પરંતુ આજે મારું દિમાગ હલી ગયું કે આ લોકો શું વાત કરું. એ લોકોને શરમ આવે છે ટૂંકમાં કે અમે ચામડાનું કામ કરીએ છીએ. પરંતુ મિત્રો મેં એમને કીધું કામ શરમ જેવી બાબત નથી, તો ખૂબ સારું કામ કરી રહ્યા છો. તમે બંધ કરી દેશો તો અમારી ઢોડિયાઓની આ બધી સંસ્કૃતિ અમારી અટવાઈ જશે. એટલે મિત્રો તમારે ટૂર લેવા હોય જ્યાં સુધી મળતા છે ત્યાં સુધી આ લવાછાના મેળામાં તમને હોળીના દિવસથી તમને અઠવાડિયા સુધી જેવું મળશે. અને જેમ બને તેમ તમે હોળીના દિવસે કે એના ધૂળેટી કે પછી એ 2-3 દિવસમાં તમે જોવાની ટ્રાય કરજો, કારણ કે લગભગ વેચાઈ જતા હોય છે. અને પછી ઓછા રહી જાય ને તો એનો ભાવ પણ વધી જતો હોય છે. તો મિત્રો તમે ટાઈમ પર લઈ લેજો. અને તમે જેને ટૂર જોઈએ છે ને કોન્ટેક કરજો. હું તમને સીધો નંબર આપી દઈશ, તમારે કોન્ટેક કરીને અથવા જે તે એડ્રેસ પર જઈને તમારે લઈ આવવાનું રહેશે. તો મિત્રો આજનો વિડીયો આવો હતો, અને ફરી પાછા આપણે કોઈક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મળ્યા. જોહાર, જય આદિવાસી, જય બ્રહ્મદેવ.